મારું નામ ડૉક્ટર ગણેશ દેવુબેન વિઠ્ઠલભાઈ બારૈયા છે. મારી 3 ફૂટ હાઇટ છે અને 20 કિલો વજન છે. હાલ હું MBBS પૂર્ણ કરી સિવિલ હોસ્પિટલ ભાવનગરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. ડૉક્ટર ગણેશને સૌથી નાના કદના ડૉક્ટર તરીકે ઓળખવામાં આવે છે. મારા પપ્પાને સર્કસવાળાએ ઓફર કરેલી કે તમને 5 લાખમાં અમને દીકરો આપી દો, પણ ત્યારે મારા પપ્પાએ એ 5 લાખ સામે ના જોતા મને ભણાવ્યો. એ જ મારા માટે એક ઇન્સ્પિરેશન છે. ગણેશ જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે કદને લીધે કેટલાક વિદ્યાર્થી તેમની મજાક પણ કરતા હતા. 5 કિલોમીટર નિશાળ ગામથી નિશાળ છે પ્રાથમિક, એને તેડી હાલી ન હોય કે થાકી જાય, પછી ઘડી કંજે બેહાડે, ઘડી હાંડીઓ કરે, એમ કરી 5મા ધોરણ સુધી ભણાવ્યો. પ્રાથમિક શાળાથી લઈને MBBSના અભ્યાસક્રમ સુધી કદને લીધે ગણેશને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. 12th સાયન્સ પાસ કર્યું અને નીટની એક્ઝામ ક્લિયર કરી અને MBBSમાં એડમિશન માટે અપ્લાય કર્યું. તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ મારી ડિસેબિલિટીને કારણે રિજેક્ટ કર્યો. એ વર્ષ 2018 હતું. એ સમયે હું ખૂબ નિરાશ થયો અને કોઈ આશાનું કિરણ દેખાયું નહીં. ગણેશને MBBSમાં એડમિશન મળી શકે તે માટે શિક્ષકો હાઈકોર્ટ સુધી ગયા, પણ ગણેશ કેસ હારી ગયો. એ સમયે ખૂબ નારાજ થયો કે એક ડૉક્ટર બનવાનું સપનું હતું એ અધૂરું રહી જશે. તે પછી સુપ્રીમ કોર્ટમાં ગયા, જ્યાં ચુકાદો ગણેશના પક્ષમાં આવ્યો. 22 ઓક્ટોબર 2018 રોજ સુપ્રીમ કોર્ટે એવું જજમેન્ટ આપ્યું કે તમને MBBSમાં એડમિશન મળી શકે, એના માટે તમને ડિસેબિલિટી રોકી શકે નહીં. વકીલે અંદરથી બહાર આવીને કીધું કે આપણે કેસ જીતી ગયા. એટલે સર હું રિયલી ને આ 1.5 થી 2 કલાક તો રેડ્યો હશું સુપ્રીમ કોર્ટે. ગણેશે ભાવનગરમાં જે સરકારી મેડિકલ કોલેજમાં MBBS માટે એડમિશન લીધું હતું ત્યાં જ હાલ મેડિકલ ઓફિસર તરીકે કામ કરી રહ્યા છે. સર્ટી જનરલ હોસ્પિટલમાં MBBS દરમિયાન વિઝિટ કરવાની થતી ત્યારે સૌપ્રથમ દર્દીઓ જોતા સરપ્રાઈઝ થતા કે આવી રીતના પણ ડૉક્ટર હોય છે, પણ ધીરે રીતે એ લોકો કોઓપરેટ કરતા. મારી હાઇટનો સર હોસ્પિટલમાં એ બેનિફિટ રહેતો કે નાના બાળકો છે એ સારી રીતે મારી સાથે વાતચીત કરતા અને એમની નાની જે કાંઈ મુશ્કેલીઓ હોય જે બીજા ડૉક્ટરને કહી શકે નહીં એ પણ મને કહી શકતા.